રિઝલ્ટ હું આવી હતી વજન વેટ લોસ કરવા માટે. હાજી. પગનો દુખાવો હતો, વિટામિન ની ઉણપ હતી, કમરનો દુખાવો હતો, 2 વખત મિસકેરેજ થઈ ગયેલું. તે પછી પ્રેગ્નન્સી રહેતી નહોતી. હાજી. 2 વર્ષ થયા. 15 થી 17 ડોક્ટરને બતાવેલું, આઈવીએફ સિવાય કોઈ ઓપ્શન નહીં. કેટલા ડોક્ટરને બતાવેલું જિજ્ઞાબેન? 15 થી 17. 15 થી 17 ડોક્ટરને બતાવેલું. ઓકે. યસ. અને આઈવીએફ સિવાય કોઈ ઓપ્શન નહોતો. રાજકોટનું નામચીન હોસ્પિટલ છે, સાંભળ્યું હોય તો બિંગ મોમ હોસ્પિટલ. ત્યાં અમે 4 વિઝિટ લઈ આવ્યા હતા. આઈવીએફ ની ખાલી ફી બાકી હતી. રિપોર્ટ બધાય કરાવી લીધા હતા. કાંઈ વાંધો નહીં, નાની ના તારીખે તમે આઈવીએફ કરવા આવી જાવ. અમને એવું સૂચ્યું કે પેલા વેટ લોસ કરી લઈ પછી આઈવીએફ કરશું. હાજી. જેથી કરીને મને આઈવીએફ માં 9 મંથ બેડ રેસ્ટ જ આવે. હું મારી જાતે હરીફરી શકું ને એવું મારે કરવું હતું. તો વેટ લોસ માટે આવી હતી ને 2 મંથ થયા તો મને પ્રેગ્નન્સી રહી ગઈ. કેટલો જિજ્ઞાબેન? 2 મંથ. એટલે મેડમ પેલા તમે વેટ લોસ સ્ટાર્ટ કર્યું ને 2 મંથ થયા ને તમને પ્રેગ્નન્સી રહી ગઈ? યસ. વેરી ગુડ. ટેન કેજી. 10 કેજી વેટ લોસ કર્યું. અને એમાં મેડમ આપ કયા કયા સપ્લિમેન્ટ બધા યુઝ કરતા હતા? હું એમાં આપણું આ શું કહેવાય રેગ્યુલર મીલ અને હ્યુમન ચોઇસ મલ્ટીવિટામિન. ઓકે. હા. અને આપણે જયારે 15 થી 17 ડોક્ટર ને બતાવ્યું ત્યારે ડોક્ટરો એવું નહોતા કહેતા કે તમે લોકો એમ કે વેટ લોસ કરો એમ? શું કયો? જે તમે 15 થી 17 ડોક્ટર ને બતાવ્યું ત્યારે ડોક્ટર એવું નહોતા કહેતા કે તમે આ વેટ લોસ કરો એમ? કેતા બિંગ મમ વાળા ડોક્ટર તો એવું હોય કે ચલો તમારાથી થાય તો કરી લો વેટ લોસ, મને કેજો તમે કેમ કરો એ. હાજી. હા, એવું એમને કીધેલું હતું. મને કેજો તો મારે થોડું કરવું છે. તો હું ફ્રી થાવ ને તો મારે જવું છે કે સર મેં આમ વેટ લોસ કર્યું, તમારે કરવું હોય તો કેજો. વેરી ગુડ. જો આપણે આપણા ડોક્ટરને પણ આપણા કન્ઝ્યુમર કરી નાખ્યા આમાં, રાઈટ? આપણે તો એના કન્ઝ્યુમર તો હતા પણ આપણે આપણા ડોક્ટરને પણ કન્ઝ્યુમર આપણા કરી નાખ્યા. વેરી ગુડ, સરસ, સુપર. તો આ કમ્યુનિટીમાં જોડાયા ત્યારથી ચિરાગભાઈ પેલા જોડાણા, એમણે 16 કિલો વજન ઘટાડ્યો, રેગ્યુલર એક્સરસાઇઝ. એટલે ડોક્ટર પૂછે તો અત્યારે એવું જ કહે છે કે ભાઈ અમે અમારી ફૂડ ખાવાની પ્લેટમાં ફેરફાર કર્યો, 2 ટાઈમનું મીલ રિપ્લેસ કર્યું, એક્સરસાઇઝ એડ ઓન કરી અને ખાવા પીવાની રીત બદલી અને પૌષ્ટિક આહાર લેવાની શરૂઆત કરી. એટલે એક વ્યક્તિથી ના થાય. પેલા તો ચિરાગભાઈ જોડાના, પછી અઠવાડિયા પછી જિજ્ઞાબેનને એમ થયું કે આમનામાં કઈક ફેરફાર લાગે છે, સારું રિઝલ્ટ આવશે એટલે હું પણ જાતે કરવા લાગુ. એટલે એમની જાતે એમણે શરૂઆત કરી અને રેગ્યુલર સેશનમાં જોડાતા ગયા અને નોલેજ લેતા ગયા કે ક્યાં ખાવા પીવામાં ફેરફાર કરવાનો. હા, એક દિવસ એવું નહીં હોય કે અમે કેમેરો ઓફ હશે કે એક્સરસાઇઝ નહીં કરી. 2 મેરેજ અટેન્ડ કર્યા, હસબન્ડ વાઈફ નો 15 દિવસના આળે ગાળે બર્થડે આવે, એમાં અમે ક્યારે બહાર નથી જઈમાં. એનિવર્સરી આવી એમાં ક્યાંય બહાર નથી જઈમાં. 2 મેરેજ અટેન્ડ કર્યા એમાં આપણું ફ્યુલ લઈ ગયા હતા. કોઈ જગ્યાએ હસબન્ડ નો માઇન્ડસેટ હોય, કોઈ જગ્યાએ વાઇફ નો માઇન્ડસેટ હોય. એક વ્યક્તિ કરતો હશે ને બીજા પાસે રિઝલ્ટ ની એક્સપેક્ટેશન રાખો તો નહીં થાય, પણ 2 વ્યક્તિનું ડેડિકેશન એટલું છે આની અંદર. એટલે થયું. એને કે પેલું કીધું હતું કે એમને સ્ત્રી બીજ બનતા નથી કે એની માટે તો ડોનર જોશે, એટલે સુધી કહી દીધું હતું. એવું કીધું હતું જીજ્ઞાબેન? કે ડોનર લેવા પડશે, આ બનતું જ નથી એમ. કાં તો તમે તમારી એજ કરતા 10 વર્ષ કે તો તમે નાના થઈ જાવ કે ક્યારે થાય તો કે 25 વર્ષના હોય ને ત્યારે કે નાના થઈ શકો તમે કે ડોક્ટર એવું કીધું. સ્ત્રી બીજના અમે રિપોર્ટ કરાવ્યા હતા. એક રિપોર્ટ 35,000 નો એવો રિપોર્ટ થાય. રિપોર્ટ મેં કરાવડાયો તો ડોક્ટરે મને એવું કીધું કે બેનને એવી કોઈ શક્યતા છે જ નહીં. કોઈ ડોનર બીજી સ્ત્રી હોય લેડીના, એના બીજ લેવા પડે અને એના દ્વારા કે આઈવીએફ કરાવવું પડે તો સક્સેસ જશે, બાકી ચાન્સ કાંઈ છે જ નહીં એવા. અને પછી અમે માની ગયા, કાંઈ વાંધો નહીં, એવી રીતના કરી અને પછી ત્યાં પેમેન્ટ ને એવું બધું કરી દીધું હતું ડોક્ટરને. અને
પછી મીરાબેન અમને ત્યાં મળ્યા, દિવાળીનો સમય હતો ને ત્યારે. મારું આમ તો વજન વધી ગયું હતું, પગના દુખાવા ને એવું બધું વધી ગયું હતું અને સ્પાઇન ની તકલીફ હતી. મેં કીધું હવે મારે તો વજન ઘટાડવું છે આને કીધું. તો વજન ઘટાડવા માટે મીરાબેન આગળ ગયા અને આ ક્લબ જોઈન કર્યું, ફ્યુલ લીધું અને 2 મંથમાં આને આવું રિઝલ્ટ આવી ગયું. મારો 16 kg વેટ લોસ થયો અને આનો 10 kg વેટ લોસ થયો. ડોક્ટર પૂછવાની શરૂઆત કરી, સ્ટેટસ વિજ્ઞાનીને અત્યારે ફ્યુલ ચાલુ છે તમારે? શું કયો? ચિજ્ઞાબેન ને ચિરાગભાઈ ફ્યુલ ચાલુ છે અત્યારે? ચાલુ. અમે ડોક્ટર ને બતાવવા ગયા ને ત્યારે ડોક્ટર ને અમે વાત કરી. પેલા તો એને બધા રિપોર્ટ બતાવ્યા, એટલે ઈ પેલા તો મૂંઝાઈ ગયા કે આ બન્યું કેવી રીતના, કે આ શક્ય તો આવું કુદરતી કે આ રીતના થયું. પછી અમે એને વાત કરી કે આવી રીતના અમે કોમ્યુનિટીમાં જોડાયા છીએ અને આ બધી આ પ્રોડક્ટ અમે લઈ છીએ. પછી એને અમે બધી બતાવી, પ્રોડક્ટ બતાવી. પછી ડોક્ટરે જ અમને એવું કીધું કે મારી દવાની કાંઈ જરૂર નથી, તમે જે આ વસ્તુ લ્યો છો ને એ બરોબર છે, એને કોઈ જાતની અમને દવા આપી નથી અને બસ આ 2 ટાઈમ શેક લઈ છે, મલ્ટીવિટામિન્સ લઈ છે. આપે પણ ફોલિક એસિડ ને હોર્મોન્સ બેલેન્સમાં રહે ને બસ આ 2 ટેબ્લેટ આપે, બાકી કોઈ દવાની જરૂરિયાત નથી. એ વખત જિજ્ઞાબેન મિસકેરેજ થયું એટલે પેલું ધબકારા નહોતા આવતા એને લીધે થયું હતું ને? હા, આ વખતે બધું નોર્મલ છે? આ વખતે બધું નોર્મલ. ડોક્ટર ને જે બતાવ્યું, આપણે ડોક્ટરના કન્સલ્ટિંગમાં ચાલીએ છીએ રેગ્યુલર, જે કે એ પ્રમાણે રિપોર્ટ કરાવી છે, જે કે એ પ્રમાણે સોનોગ્રાફી કરાવીએ છીએ અને આપણે ક્લિયર જ છે કે ભાઈ આવી રીતે અમે ન્યુટ્રિશન લઈએ છીએ. તો કે હા વાંધો નહીં, મારી કોઈ મેડિસિનની જરૂરિયાત નથી. ત્યાર પછી એમને રિઝલ્ટ આવ્યું, પછી વુમન ચોઈસ બંધ કરી દીધું. પણ ન્યુટ્રિશન 2 ટાઈમ લઈ જ લે છે, પ્રોપર ખાવાનું જે ખાવાનું એ બધું થાય જ છે. બરોબર ને? આટલું સરસ રિઝલ્ટ છે. પછી એમની સાથે એમના બેનને એમને હેલ્પ કરી. તો એમના બેનને કેટલા ટાઈમથી પ્રેગ્નન્સી નથી? એને મેરેજ ને 10 વર્ષ થયા. 10 વર્ષ થઈ ગયા. તેમના બેન ને જીજાજી લોકો અઠવાડિયાથી આ ન્યુટ્રિશન સ્ટાર્ટ કર્યું છે. હજી એમને પણ 2 વાર IVF કરાવ્યા પણ એ સક્સેસ નથી ગયા. ના, પેલા પણ એના બેનની હાઈટ ઓછી છે અને વજન વધારે છે, એટલે પેલા એમને વજન ઘટાડવાનું કીધું છે. એમનું અઠવાડિયામાં સારું રિઝલ્ટ છે. એમને પગના દુખાવામાં અને માથું ને બધું જે દુખાવો હતો ને એ બધામાં રાહત છે. પછી અઠવાડિયાથી એ હસબન્ડ વાઈફ જોઈન્ટ થયા છે અને એમના હસબન્ડને કાઉન્ટિંગ ઓછા હતા, એટલે એની માટે એમને મેલ ફેક્ટર સ્ટાર્ટ કરાવી છે અને એમને ફાકી ઓછી કરી છે. કારણ કે આ બધાની પાછળ છે ને વ્યસન જવાબદાર છે. હંમેશા આપણે કોઈમાં લેડીઝમાં હોય, કોઈમાં જેન્ટ્સમાં હોય, પણ અમુક વખત એવું થાય કે ભાઈ લેડીઝમાં જ ખામીએ છે, અમુક ટાઈમે કોઈ જેન્ટ્સમાં પણ હોય. એને વ્યસન હતું ને ફાકીનું, એ એને મૂકી દીધું. હા, અઠવાડિયું છે કમ્યુનિટીમાં જોઈન્ટ થયા, એટલે સવાર ને સાંજ 2 સેટ કરે છે અને રેગ્યુલર એ લોકો ન્યુટ્રિશન લે છે. બરોબર ને? એ લોકોને પણ એક્સપેક્ટેશન છે કે આમનું રિઝલ્ટ આવ્યું તો આપણે પણ 4-6 મહિના સરસ આવી રીતે પ્રોગ્રામ ફોલો કરીએ, વજન ઘટાડીએ તો આપણે પણ સારું રિઝલ્ટ આવે. એક વ્યક્તિની આશાથી બીજી વ્યક્તિને પણ આશા જાય ગઈ છે. એટલે એવી રીતે છે. બીજું કઈ કહેશો? બીજું કઈ પૂછવું છે આપણે? ચિરાગભાઈ, બંને જણા ન્યુટ્રિશન બેઝિક, બંને બેઝિક જ લો છો ને? નહીં, અમે ઘણી બધી એવી સપ્લિમેન્ટરી બધી યુઝ કરી લીધી. ઓકે. બધી સપ્લિમેન્ટરી. અમુક બાકી છે, મેલ હા. ફેક્ટર ને એવું બધું. 3 થી 4 એવી હશે કે જે બાકી છે, બાકી બધી યુઝ કરી લીધેલી. એક એવી બની ને કે દર મહિને એક ઉમેરતો જાવ. ઓકે. અત્યાર સુધીમાં તમે મેડિકલમાં કેટલા પૈસા ખર્ચેલા આમ આશરે? મેડિકલમાં તો બહુ વધારે, 7 થી 8 લાખ ઉપર. 7 થી 8 લાખ ઉપર તમે મેડિકલમાં પૈસા ખર્ચી નાખેલા છે. અને અહીંયા આગળ આવ્યા તમને આ કોમ્યુનિટી સાથે જોઈન્ટ થયા કેટલો સમય થયો? 4 મંથ. 4 મંથમાં. તો 4 મંથમાં તમારું બંનેનું અમેઝિંગ રિઝલ્ટ છે. તમારું વેટ લોસ રિઝલ્ટ છે, જિજ્ઞાબેનનું વેટ લોસ વિથ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ છે. બહુ સરસ, અમેઝિંગ. અમે ખૂબ બહુ ખુશ છીએ બધાય. રાઈટ? થેન્ક યુ. થેન્ક યુ તમારો કહેવાય કે કિંમતી સમય આપીને અમે અમારા ગ્રુપની અંદર તમારું રિઝલ્ટ શેરિંગ માટે તમે આવ્યા, તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે ખાલી એમને બેઝિક જ સમજાવ્યું હતું કે ભાઈ એટલીસ્ટ ન્યુટ્રિશન શું કામ જરૂરી છે, કે એક ઝાડ હોય એને તમે જો સારું ખાતર ન આપો અને પાણી જ ન પાવ તો પછી તમે એ ઝાડ પાસેથી તમે એક્સપેક્ટેશન કેવી રીતે રાખો કે તમને ફળ આપે? આપણે ફળ તો બધા લોકોને જોઈએ છે, પણ એ ઝાડને ખાતરે નથી નાખવું ને પાણી નથી પાવું. બરોબર? હવે આપણે શું કર્યું, જે જિજ્ઞાબેનનું બોડીમાં ને એમને જે ઘટતું હતું એ આપણે ન્યુટ્રિશન આપ્યું, પ્રોપર પાણી પાયું ને એમને
જે ક્વેશ્ચન હતા એ ક્લિયર થયા કે ભાઈ મારા શરીરમાં શું શું ઘટતું હતું. કોઈ Yes, દવાની જરૂરિયાત, કોઈ દવા તો ચાલુ નથી કરાવડાવી. આટલું જ એમણે કર્યું ને ખાવા પીવામાં ફેરફાર ને સેશન અટેન્ડ કર્યા. એક પણ દિવસ એમનો બ્રેક નથી પડ્યો. જ્યારથી બે જ લોકોએ શરૂઆત કરી ત્યારથી એક પણ દિવસ કોઈ મેરેજ હોય એમને કીધું ને કે ક્યાંય બ્રેક નથી પડ્યો એક પણ દિવસ. એ એનું ડેડિકેશન છે. કેમેરા મેં ઓન સાચી બેસવું વાત એ બધું છે. મેં સાચી વસ્તુ કે એમને એક પણ દિવસ એમને ન્યુટ્રિશન વગર નથી ગયા. મેરેજ એનિવર્સરી આવી, લગ્નમાં ગયા હોય છે, 4 મહિનામાં કોઈ પણ પ્રસંગ ન આવ્યો એવું તો નહીં બન્યું હોય. મેરેજ છે, એનિવર્સરી છે, કોઈ પણ એવા સગા બંને ત્યાં પ્રસંગ તો આવ્યા જ હશે. પણ છતાં એ કોઈ પ્રસંગને આપણે કહેવાય ને કે ધ્યાનમાં લીધા વગર એમનું પોતાનું જે ફ્યુલ જે છે એ કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે. અને ઓન કેમેરા સાથે પણ ક્લબમાં પણ ઈ ક્લબમાં હંમેશા 2 ટાઈમ સવાર સાંજ બંને ટાઈમ એમની પૂરેપૂરી હાજરી છે. જ્યારે એક આને ફોકસ કહેવાય. આપણું એક પોતાનું ફોકસ હોવું જોઈએ. જો ફોકસ તમારું નહીં હોય તો તમારો કોઈ રિઝલ્ટ નહીં મળે. ગોલ હોવો આપણે જોઈએ. ડેડિકેશન જોઈએ, એ લોકોનું ડેડિકેશન અને છે ને. ચિરાગભાઈ કે સપ્લિમેન્ટ પણ એડ કરતા હતા 1 by 1 કે કોઈ સપ્લિમેન્ટ કે કોઈ પ્રોડક્ટ એવી નથી જે પોતે એમને યુઝ ના કરી હોય, મતલબ એમ. બધા ફ્લેવર ટેસ્ટ કરી લીધા છે. કોઈ ફ્લેવર બાકી રાખ્યું? બધા ફ્લેવર બધા ફ્લેવર બે લોકો. બધા ફ્લેવર ચિરાગભાઈ સ્ટાર્ટ કર્યું ને અઠવાડિયામાં જીજ્ઞાબેન જોડે ગયા કે આ કંઈક કરે છે ને આમાં કંઈક બદલાવ લાગે છે. તો પેલા જે ગુસ્સો આવતો ગુસ્સો નથી આવતો તો હું ઈ જ ચાલુ કરી દઉં તો હું મંડું વજન ઘટાડવા. આમને ભલે વજન ઘટાડવાની દવા સ્ટાર્ટ કરી તો હું ચાલુ કર. એવી રીતે જોડાઈ ગયા તો આવું સરસ રિઝલ્ટ આવ્યું. તમે જોઈ શકો છો કે અમેઝિંગ રિઝલ્ટ, બંનેનું અમેઝિંગ રિઝલ્ટ છે, જીજ્ઞાબેનનું પણ. તો આપણે શું કરીએ કે તમારા કોચ તમને જો ઓન કેમેરા સાથે ક્યારે કહેતા હોય કે તમને કંઈક અહીંયા નોલેજ કંઈક શીખવાનું મળતું હોય ત્યારે તમારા કોચ તમને એમ કહેતા હોય કે પ્રોપર વે ની અંદર તમે ફ્યુલ લો અને તમારા કોચના ગાઈડન્સ પ્રમાણે તમે ચાલો તો તમારું રિઝલ્ટ અહીંયા આપણે મેડિકલ એરિયા કમ્પેર કરતા નથી પણ તો અમેઝિંગ રિઝલ્ટ તમારું આવવાનું જ છે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરી. ઓકે, થેન્ક યુ મીરા મેમ, તમારો વેલ્યુએબલ ટાઈમ આપ્યો અમને. થેન્ક યુ. ચિરાગભાઈ બેનને થેન્ક યુ કહેશું ને મીરા મેડમ ને પણ આપણે બધા થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને દરેક લોકો હાથ સેટ કરી શકો છો. હા, અમેઝિંગ રિઝલ્ટ છે બંનેનું. અમેઝિંગ રિઝલ્ટ ક્યારે આવે કે 90 દિવસ આપણે કહીએ છીએ કે ડેડિકેશન હોવું જોઈએ તમારું. એટલી જો 90 દિવસ સેશન, ન્યુટ્રિશન ને પ્રોપર જો ગાઈડન્સ થી ચાલીએ ને તો અમેઝિંગ રિઝલ્ટ બધાને આવ્યા છે ને બધાને આવશે. 90 દિવસ કમિટમેન્ટ આપવું પડે આપણે. 90 ડેઝ ખાલી. આપણું બોડી ડેમેજ થયું છે તો એટલીસ્ટ 90 ડેઝ તો આપણે કમિટમેન્ટ કરી શકીએ. અમે ડોક્ટર ને બતાવવા ગયા હતા ને, ડોક્ટરે ઓલા રિપોર્ટ અમે કરાવ્યા હતા ને સ્ત્રી બીજના, તો ડોક્ટરે અમને ડોક્ટરને એવું પૂછ્યું કે કોઈ સ્ત્રી બીજ સારા બને એવી કોઈ દવા આવે? ડોક્ટરે એને એવું કીધું કે તમારે છે ને 25 વર્ષના થવું પડે. જો તમે 25 વર્ષના થઈ જાવ ને તો એ કે તમારા સ્ત્રી બીજ સારા બને. એ 25 વર્ષની થઈ ગઈ. આ કમ્યુનિટીમાં તો લોકો 10 વર્ષ નાના થઈ જાય છે. હા, આપણે નાના જોવો જોઈએ, વિચાર કરી હા, એટલે વિચાર કરતા થઈ ગયા કે આ થયું કેવી રીતે, કે આવો કેસ બન્યો નથી ને કેવી રીતે થયું. પછી આ લોકોએ ક્લિયર કર્યું કે આવી રીતે ખાવા પીવામાં ફેરફાર કર્યો, ન્યુટ્રિશન શરૂઆત કરી અને કમ્યુનિટીમાં જોડાણા, થોડી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી. આનાથી આટલું સરસ રિઝલ્ટ આવ્યું. એ લોકો પણ વિચારતા થઈ ગયા. આવું સરસ રિઝલ્ટ આવ્યું. પણ ડેડિકેશન એ લોકોનું સરસ છે એટલે માટે આવું સરસ રિઝલ્ટ આવ્યું. અમુક લોકો અડધેથી છોડી દે છે. 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો, 1.5-2 મહિનામાં એમ કે ના ભાઈ અમને રિઝલ્ટ ન મળ્યું એટલે છોડી દઈ. પણ એટલીસ્ટ 90 ડેઝ કોઈ પણ પ્રોગ્રામ ચાલુ કરો છો તો એટલીસ્ટ 90 ડેઝ સુધી સમજો, તમારા બોડીને અને પ્રોગ્રામને સમજો, શું થાય છે શું નહીં એ ફીલ કરો. અને ખાલી વજન તો નહીં અને તમે કોઈ રિઝલ્ટ માટે આવ્યા છો તો એ નહીં, પણ એટલીસ્ટ તમારા બોડીમાં બીજા શું બેનિફિટ થાય છે ને એ નોટિસ કરવાના હોય કે ભાઈ આમાં સારું થયું, આ સારું થયું, આ સારું થયું, એ વિચારો. તો ધીમે ધીમે એવા રિઝલ્ટ આવતું જશે. બરાબર. થેન્ક યુ.